ઉમરગામમાં બનેલા સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બ્રિજ પરથી પસાર થતો એક ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ સવાર ટેમ્પો નીચે દબાઈ જવાથી કમકમાટી મોત નીપજ્યું છે. થોડા સમય પહેલા ઉમરગામમાં બનેલા સર્પાકાર રેલવે ઓવરબ્રિજના વળાંક પર એક ફૂલ સ્પીડે આવેલા બાઇક ચાલક બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો. જો કે આવા ઘટનામાં જે તે વખતે બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો, પરંતુ આ વખતે ફરી એકવાર આ ઘટના બનવા પામી છે અને ઘટનામાં ટેમ્પો પલટી મારી જતા આ સ્થળ પર જ પસાર થઈ રહેલા સાયકલ સવાર ટેમ્પો નીચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળે કમકમાટી મોત નીપજ્યું છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના રેલવે ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના ઉપરથી જીઆઈડીસી તરફ જઈ રહેલા એક માલ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો, જેમાં ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ ચાલક તેની નીચે દબાઈ ગયો હતો અને સ્થળ પર જ તેનું કમકમાટી મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ મળતા જ તાત્કાલિક આસપાસથી પસાર થઈ રહેલા લોકો ઘટના સ્થળ પર ઊભા રહી ગયા હતા અને ટ્રક ચાલકને બહાર નીકળવાની કોશિશ કરી હતી, પરંતુ ટ્રકને નીચે દબાઈ ગયેલા વ્યક્તિને કાઢવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે તેઓને સફળતા મળી હતી. ઘટનાના કારણે સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પરથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.